તો આજે અનબોક્સિંગ કરશે મમ્મી. કેટલી ઉતાવળ છે, પાછું બંધ કરો, બહુ ઉતાવળ છે ભાઈ. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शिव बॉय. तो આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. હા, ઘડિયાળ ચાલે છે તો બતાવો તો ટાઈમ. તો જે વાગી ગયા છે 12:30 નહીં 11:30. તો આજે વ્લોગ આજે મોડો ચાલુ કર્યો કેમ કે ભાઈ આપણે એક વસ્તુ લેવા ગયેલા હું ને મમ્મી. તો ફાઇનલી વસ્તુ આવી ગઈ છે અને અનબોક્સિંગ કરવાના છે. કેટલી ઉતાવળ છે, પેલું ખોલી બી રાખ્યું અનબોક્સિંગ કરવાનું. દોરી છોડી બી નાખી એટલી. તો ફાઇનલી ગાઈઝ વેટ ઇઝ ઓવર. આવી ગયું છે આપણું વસ્તુ. બહુ જ રાહ જોઈ, બહુ જ એટલે બહુ જ. અને ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે ગુજરાતી વ્લોગ વાળા અનબોક્સિંગ કરશે કંઈ ગુજરાતી અનોખી રીતમાં. તો આજે અનબોક્સિંગ કરી અને બહુ જ મસ્ત વસ્તુ આવી ગઈ છે ફાઇનલી. પપ્પા તો નથી જોયું, આજે અનબોક્સિંગ કરશે મમ્મી. કેટલી ઉતાવળ છે, પાછું બંધ કરો, બહુ ઉતાવળ છે ભાઈ. કેટલી મમ્મીને પણ ખોલી જ નાખે જો એમ કેમેરા છે ખોલી જ નાખે અનબોક્સિંગમાં. ચાલો હવે રેડી હવે ચાલુ કરો. હા ચાલ. ઓહો, અરે લીલા કલરનું એમ બોલો તો ખરી અનબોક્સિંગમાં. ગ્રીન કલરનું. હા, ગ્રીન એક લીલો, પેરોટ કલર. ગ્રીન ને ગ્રીન એક જ છે. તો કયા કંપનીનું છે? ગાઈસ સૂર્યા કંપનીનું છે. સૂર્યા ડોન. આ તો ફાઇનલી અહીંયા ખુલી રહ્યું છે. તમે ચાલુ કરીને બતાવશે મમ્મી? ના ચાલુ કરીને બતાવો ને. ના ભૂર મિક્સર સરખા જ ચાલે. મિક્સર ચાલુ કરવાની જરૂર નથી, ખાલી બહુ હલકું છે ગાઈસ, એકદમ હલકું છે. લાઈટ આ મમ્મી ઇંગ્લિશ ફાડે પાછું. લાઈટ વેટ નું છે ને એમને તે. ચાલો હવે બીજું શું આવ્યું છે બોક્સમાં? શુદ્ધ ભાષા બોલ. શુદ્ધ ભાષા એટલે કે શુદ્ધમાં કઈ અંગ્રેજી થોડી આવે. 3 બાઉલ આવે. એક નાનું બાઉલ આવ્યું છે. ચટણી માટેનું. આ એના માટે આવે. આ પેલું મસાલો વાટો. ના પેલું જ્યુસ નું આ રહ્યું. તો પેલું ક્યાં ગયું? પેલું દળવાનું ઢોકળાનું. એ આ ચાલે ને, આ ચાલે ગમે. હા, હવે ઢોકળા બનશે ઘરે. ના સોરી, ઢોકળા નહીં બને. તો આવું ગાઈઝ કંઈક છે અમે લાવ્યા છે મસ્ત. સૂર્યા ડોનનું કંઈક છે. તો મજા આવી ગઈ, ખુશ થઈ ગયા અમે કેમ કે અમારું મિક્સર કેદારનું બગડી ગયેલું. મમ્મી જયા કરતા હતા બધે જોવા જરૂરી વસ્તુ છે. હા, મિક્સર જરૂરી વસ્તુ છે કે અમે મરાઠી છે ને એટલે મસાલાનું શાક વધારે બનાવવા પડે. હા, અમને મસાલાનું શાક વધારે ખાવાનું ભાવે. હા, એટલે અમને જોઈએ મિક્સરની જરૂર પડે છે. હા, મિક્સરની આમ જરૂર પણ બધાને જ જરૂર પડે. એમ જીવન જરૂરતની વસ્તુ છે એમ રસોડામાં. તો આવું કંઈક છે ગાઈઝ, લાવી દીધા છે ફાઇનલી. અને આજે આવીને સાંજે જોશે. હા, પપ્પા આવીને જોશે. તો આજે મારી થોડીક તબિયત બગડી ગઈ છે ગાઈઝ, કેમ કે બહુ માથું દુખે છે રાતના અને તાવ બી આવે છે. તો આજે અમે એકદમ પોચી ખીચડી ખાઈશું. કઈ ખીચડી મમ્મી? હા, રબડી ખીચડી બનાવી છે. રબડી ખીચડી ખાઈશું અમે. એ રબડી ખીચડી તમને જો બતાવશું કેવી આવે. અમારા સાથે બને છે. તે દિવસે બતાવેલી રબડી ખીચડી બતાવેલી ગાઈઝ? નહીં ખબર આપણને. તો બી એક વાર બતાવી દઈશું ફરીથી આપણે, કોઈ ટેન્શન નથી. ચલો તો પાછું મૂકી દઈશું. તો પપ્પા આવે પછી પાછું અનબોક્સિંગ કરવાનું. અમે હવે સવારે એકવાર અનબોક્સિંગ કર્યું, હમણાં પાછું અનબોક્સિંગ કર્યું અને પાછું સાંજના અનબોક્સિંગ. 3 વાર થઈ ગયું અનબોક્સિંગ આપણે. ચાલો સરસ ગાઈઝ, હવે આપણે કરીશું ખીચડીની અનબોક્સિંગ. પણ મમ્મીને એટલી ઉતાવળ ને એટલે અનબોક્સિંગ કરી નાખે. ના બસ આટલી નરમ તો જોઈએ જ. હું કટ કર. આ કેટલું બધું પાણી રહી ગયું. હવે હું ખાવાનું ના, પણ મને ગમે આવી. ચાલશે. અરે ચાલશે ભાઈ. અરે બહુ મજા આવવાની. જા થોડી ગરમ કરી આવો. હું કટ કર. આ બધું આવું આમ ભૂલ થઈ જાય ને એટલે મને એમ કે કટ કર. હું નહીં કટ કરું મમ્મી. હું તો દાળ દીકરો જ. ના ભાઈ, રબડી ખીચડી આને જ કહેવાય મમ્મી. ચાલે થોડીક જ કહું છો ગાઈઝ. મને આવી ખીચડી ગમે ખરેખર તો, કેમ કે પેલી કઠણ ખીચડી નહીં ગમે. એ મસ્ત ઓગળી જાય. આવું તાવ આવતો ને આવી ખીચડી ખાવ એટલે મજા આવે, એકદમ સંતોષ મળે. તો ગાઈઝ હવે અહીંયા અનબોક્સિંગ સાથે આજે એની પૂજા પણ કરી. તો અમે કંઈ પણ નવી વસ્તુ લાવીએ ને તેની પૂજા કરીએ. અમે કંઈ પણ નાની વસ્તુ લાવે ને ઘરમાં તો એની પૂજા કરીએ.
તો હવે એની પૂજા કરીશું આપણે. તો પૂજા કરીએ. હે? અરે કઈ બનાવીએ તો મૂકીએ એમ. હા, કઈ બનાવીએ તો ભગવાનને મૂકીએ, કઈ બનાવીએ તો પૂજા કરીએ એટલે. हाँ गलती से मिस्टेक हो गई है ना मम्मी. चलो ऐसा जो था, हाँ ऐसा जो था. हाँ ऐसा જ होता रहने दे बराबर. तीन हाँ बराबर છે. હા પાણી તો ટાક. અજા ઊભા થા. નહીં એવું બધા નસ ચડી ગઈ છે. બા ડોહા માણસોને ઊભા કર્યા કરશે. એક જ ટીપટ આવી ગઈ ને તો એક ટીપટ છે. હા ભાઈ એક જ ટીપું નાખ્યું છે. લો પૂજા કરીને હમણાં એક વસ્તુ બનાવે છે મમ્મી, એના માટે પૂજા કરે છે મિક્સરમાં. રામ ઓ જય શ્રી રામ, જય ગણપતિ બાપ્પા. મિક્સરને સારું ચલાવજો. એવું બધું નહીં બોલવાનું. આ મિક્સરને સારું જ ચલાવવાનું. બસ ભગવાનની ભગવાનની ઈચ્છા એમ. ચાલો હા ચાલના કરી ચાલો હવે શું બનાવવાનું મમ્મી આપણે? આપણે સરપ્રાઈઝ બતાવીએ. બનાવીએ મમ્મી ત્યારે બતાવીએ. મમ્મી પેલું બ્લોગમાં સરપ્રાઈઝ બહુ આપે. સરપ્રાઈઝ ચાલો બતાવીએ તમને બને ને એટલે. તો ગાઈઝ અહીંયા બનાવ્યું છે મસ્ત આપણું ફેવરેટ ચીકુનું જ્યુસ. જો ડ્રાય ફ્રૂટ વાળું. સ્પેશિયલ ઉપર કાઢ્યું ડ્રાયફ્રૂટ બતાવવા મમ્મીએ કે જો મેં નાખ્યા છે. બહુ મસ્ત. આવું તાવું આવે ને તો આવું ખાય તો મજા આવે, થોડુંક સારું લાગે શરીરને. તો આ ખાઈશું. આટલું બધું બનાવ્યું છે. પપ્પા ખાશે, મમ્મી બી ખાશે ને હું પણ ખાઈશ. બધું ટાકાય છે. ના ના બસ હવે આટલું દૂધ તો ચાલે ભાઈ, બહુ દૂધ લાગે. ચાલો ખાઈએ. તો ગાઈઝ હવે ફાઇનલી આજે કામ થઈ ગયું છે આપણું. તો આજે આપણે ખોલી નાખશું ને? ખોલી નાખીએ ને મોં. આજે ફાઇનલી ગાઈઝ હું ખોલી નાખું છું. નહીં તમારી સાથે મજાક કરું, સોરી. આગલા વિડીયોમાં તમને સાથે મજાક કરેલો. હા કરું પછી ખબર પેલું એમ સસ્પેન્સ આપું ને ગાઈઝને. તો ગાઈઝ ખોલી નાખું છું ફાઇનલી. 3, 2, 1 સ્ટાર્ટ. બહુ મસ્ત લાગશે. એટલે ખરું ટ્રીટમેન્ટ નથી મારી, એના લીધે થોડોક તમે છુપાવતો હતો કે ગાઈઝ નહીં સારું લાગે. પણ ફાઇનલી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે આપણી પૂરી. બહુ વર્ષો પછી આપણી સફળ થઈ ગઈ છે ટ્રીટમેન્ટ. વડોદરા ગયેલો ત્યાંની ટ્રીટમેન્ટ કરવાની હતી પણ નથી થઈ અમુક સંજોગના કારણે. તો થઈ ગઈ ફાઇનલ. તો આવું હતું અમારો આજનો દિવસ. અનબોક્સિંગ કરી અને આજે ટ્રીટમેન્ટ બી પૂરી થઈ ગઈ સાંજના કોલ આવીને. તો હવે અમે બે જણ બેઠા છે. હવે એનો ભાઈ આવશે પછી જોઈએ હવે આજનો પ્રોગ્રામ. તો આ સાથે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈઝ, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. હવે 1Kમાં થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે. હવે તો થોડાક જ બાકી છે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ, બાય.